નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ખેડૂતોને તાલપત્રી ખરીદવા માટે 1875ની સહાય, 42,000 રૂપિયાની સહાય, ભાજપનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત, દેવા માફીને લઈને મોટા સમાચાર, ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ, પ્રદૂષણ મોટો એક્શન પ્લાન, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય, હીરા ઉદ્યોગમાં મંડીનો માર, આ યોજનાના 15,000 રૂપિયાની સહાય, 1 જુલાઈથી થશે મોટા ફેરફાર, 1 જુલાઈથી મોટા ખેડૂતોને તાલપત્રી ખરીદવા સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે। આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે। તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીશું। તાડપત્રી સહાય, કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજનાનો લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે વિગતવાર માહિતી જોઈ લો। આ વર્ષે મળશે 42,000 રૂપિયાની સહાય। જે ખેડૂતોએ આ બે યોજનામાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા મળશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 100,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય ખાતામાં મળશે। ભાજપનો મોટો નિર્ણય, લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે। હવે 4 જૂન પરિણામ આવવાનું છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાના પગલે 4 જૂને જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે। રાજકોટના અગ્નિકાંડ મુદ્દે પ્રદેશ ભાજપે પરિણામ બાદ ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી વિજય સરદાસ ન કાઢવાનો નિર્ણય લઈ તમામ બેઠકના ઉમેદવારોને સૂચના આપી છે। ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત, માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખેડૂતોના સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે। તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે થયેલા નુકસાનના સર્વે કરવા આદેશ આપ્યો હતો। તેમણે માવઠાને લઈને ખેડૂતોમાં જે સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે। દેવા માફીને લઈને મોટા સમાચાર, ગુજરાતમાં ખેડૂતો માટે 8,253 કરોડ રૂપિયાની લોન બાકી છે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સરકતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠી રહી છે। આ માટે આંદોલનો પણ થતા રહ્યા છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે। પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે। એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી ઉઠવા પામે છે। ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરિયાત છે। જ્યારે આ પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। પ્રદૂષણ મોટો એક્શન પ્લાન, અમદાવાદ શહેરમાં હવામાન પ્રદૂષણને લઈ એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં એર સેન્સર લગાવવામાં આવશે અને વિસ્તારમાં જ હવા પ્રદૂષણ વધશે તો મુખ્ય સેન્સર પર બર્જર એલાર્મ વાગશે। વોટર કે કેનની મદદથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાશે। વાહનોનું પ્રદૂષણ વધશે તો અન્ય વિસ્તારમાં ડાયવર્ટ કરવાનું પણ આયોજન કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુ એર સેન્સર લગાવવાનું પ્લાન છે। પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સહાય।
કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, કોર્સના પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે અપલોડ કરી સબમિટ કરવાની રહેશે. થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલ બેંક એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. હીરા ઉદ્યોગમાં મંદીનો માર. ભાવનગર જિલ્લામાં હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે. 3,000થી વધુ કારખાનાઓમાં રોજગારી મેળવતા 2 લાખથી વધુ રત્ન કલાકારો માટે બેરોજગારીનું સંકટ ઊભું થયું છે. અસહ્યનીય મંદીને કારણે કારખાનાઓ બંધ થઈ જશે. તમે અનેક કારખાનાઓ બંધ થવાના આરે ઊભા છે. માત્ર હીરા ઘસવાનો વ્યવસાય કરતા કારીગરોને બીજો કોઈ ધંધો પણ આવડતો નથી, તો પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટા પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે. આ યોજનામાં 15,000 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુગવનો, લોહાર, ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કરી છે. સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયાની લોન આપશે અને આ લોન માત્ર 5% વ્યાજ દરે તમને મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો, નાઈઓ અને નાવિકોને લગતા 18 ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે. 1 જુલાઈથી થશે નવા મોટા ફેરફારો. દેશમાં દર મહિનાની 1લી તારીખે ઘણા મોટા ફેરફારો થાય છે. હવે મે મહિનો પૂરો થઈ ગયો અને 1 જૂનથી દેશભરમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેને સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આવો તમને જણાવી દઈએ કે 1 જૂનથી કયા મોટા ફેરફારો થવાના છે. દેશમાં ડ્રાઇવિંગ માટેની ઉંમર 18 વર્ષ અને 18 વર્ષથી ઓછી ઉંમરની સગીર વાહન ચલાવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતો હોવા જોવા મળે તો તેને 25,000 રૂપિયાની સહાય દંડ ભરવો પડશે. આ સિવાય સગીરને 25,000 વર્ષની ઉંમર સુધી લાયસન્સ નહીં મળે. 1 જૂનથી થશે મોટા ફેરફારો. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જૂન 2024માં બેંકો 10 દિવસ માટે બંધ રહેવાની છે, જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની 7 દિવસની રજાઓનો સમાવેશ થાય છે. 2જી, 9મી, 16મી, 23મી અને 30મી જૂનની રવિવાર આવી રહ્યો છે, ત્યાંથી આ તારીખો પર 2 સાપ્તાહિક રજા રહેશે. 8મી જૂને બીજો શનિવાર અને 22મી જૂને ચોથો શનિવાર છે, જેના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે. તેમણે જણાવી દઈએ કે 15 જૂને રજા સંક્રાંતિ છે, જેના કારણે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે, તો તેમજ બકરા ઈદના કારણે 17મી જૂને બેંકોમાં રજા રહેશે.